રિક્ષામાં જતા ને સ્કૂલે ત્યારે રિક્ષા નીકળતી જાય બાજુ ફ્રૂટ ની લારી હોય ને તો ગ્રેપ્સ ને એવું બધું ઉચકીને ખાય. અને હવે તો વરસાદે ઓછો થઈ ગયો છે અને હારો હાર ભજીયા આવી ગયા છે. અત્યારે આવ્યો છે ચિંતન, સપના. બધા ખાતા તો ઓલા ભાઈ કહે કે એક લીધી હું કામ લીધી 4-5 લઈ લ્યો કે પછી એસાઈ 4-5 લઈને ગાડી પેડે બેઠા ખાધી. ફાઇન લીધી છે જો. વાહ છે ને મસ્ત એકદમ. કેમ લાગ્યું પ્રિયા? નાવા નથી જાવ? તું કઈક સ્ટ્રોબેરી શેક નું સેટિંગ પાડ તો પછી આપણે બે ભેગા પીએ. એકલા કોઈ નથી લઈ જાવ. ક્યાં ગઈ હતી? હું બહુ બધા કામ બતાવવા ગઈ હતી. કેટલા જોડી કપડા હશે અંદાજે? 50 જોડી. ઓહો. બાળકો જ્યારે નાના હોય ને ત્યારે તમે જે બાજુ વાળો ને એ બાજુ વળે. અને બીજું તે પાછા 4 પ્રકારના સુખ કીધેલા છે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે બહુ લેટ વ્લોગ ચાલુ થયો છે. સાંજના વાગી ગયા છે 6, કારણ કે કોઈ કામકાજના લીધે આજે સવારથી વ્લોગ શૂટ નહોતો થયો, એટલે આજે સીધો આજે આપણે 6 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે મળીએ મમ્મીને. મમ્મી એનું રેગ્યુલર જે રોજનું કામ લઈને બેઠા છે આજે. તો આ પોરવા બેઠી છો. એ તો તમારું રોજનું કામ છે, કંઈક નવું બોલો. કોઈને આ પોરવાનો ઓર્ડર દેવો હોય તો આમાં કોમેન્ટ કરજો. જો કેમ બાકી કે પોરવાનો ઓર્ડર દેવો ને આમાં કોમેન્ટ કરજો એવું મમ્મી કહે છે. એટલે માર્કેટિંગ તો બધી જગ્યાએ કરી જ લેવાનું. વાત એકદમ બરોબર છે, રાઈટ છે, બરોબર ને? બરોબર. પોરવાનો ઓર્ડર કરશો એટલે પછી આપણે કઈ રીતે પોરવા રાખવાનું એ તમને હું કહીશ. કેમ બાકી કાંઈ નહીં, હાલો એવું કાંઈ હશે તો હું નંબર આપી દઈશ તમને કોમેન્ટમાં. અને પપ્પા અત્યારે મસ્ત સિંહાસનમાં બેઠા છે, બે બધું તકિયા લઈને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? અરે પણ એકદમ રેડી. ગરમે ઠીક પડે છે ને, આવી મજા. આવીને આવી સ્માઈલ આવતી રહી એટલે મજા જ હોય, એમાં કાંઈ ન ઘટે. અને અહીંયા રોજ હવે આ એક હેલ્મેટ અહીંયા અને એક હેલ્મેટ અહીંયા, રોજ હેલ્મેટ દેખાય છે ક્યાંક ને ક્યાંક રખડતા હોય. જ્યારથી હેલ્મેટનો કાયદો ફરજિયાત થયો ત્યારથી માળિયામાંથી વીણીને હેલ્મેટ કાઢે. અત્યાર સુધી જે કાંઈ ગાડી લીધી હોય ને બધી ગાડી સાથે એક હેલ્મેટ આવ્યો હોય, એટલે માળિયું ખોલીને જેટલા હેલ્મેટ હતા એટલા બધા કાઢ્યા. અને હવે તો ફરજિયાત થઈ ગયો એટલે પહેરવો પડે લોકોને. જોકે આપણી સેફટી માટે બહુ સારી વાત છે, એટલે લોકોએ પહેરવો જોઈએ હેલ્મેટ. બોલો પપ્પા, આજનો શું વિચાર? જે ઘરની અંદર કોઈ પ્રકારનો કંકાસ નથી, જેના શરીરમાં કાંઈ રોગ નથી, તે દુનિયાનો મોટામાં મોટો એમ કહેવાય છે કે ધનવાન કહીએ તોય ભલે ને જે ભાગ્યશાળી કહીએ તોય ભલે. અને બીજું તે પાછા 4 પ્રકારના સુખ કીધેલા છે. પહેલું સુખ તો કે જાતે નહીં, એટલે કે શરીરનું સુખ મોટામાં મોટું સુખ કીધું છે આપણને. બીજું તો કે પત્નીનું સુખ. વાહ. પત્ની સારી હોય, સુશીલ હોય અને પોતાના મનોની કે ઘરવા અને ગમે તે કામ સીધે તો હસતી કરતી હોય તો તે સુશીલ પત્ની કહેવાય. તો પછી ત્રીજું તો કે બાળકોનું સુખ. બાળકો સારા હોય તો માવતરને એવું થાય કે મારા છોકરાઓ બહુ સારા છે. અને ચોથું સુખ છે એ પૈસાનું છે. પણ અત્યારે સમય પ્રમાણે અત્યારે આપણે પહેલું સુખ પૈસાને આપણે પ્રાધાન્ય આપી છે, એટલે પૈસાને સુખ છે એવું માનીએ છીએ. પણ જે આપણે બાળકોનું સુખ છે તેની માટે આપણે સારા બાળકો માટે થોડીક આપણી પણ તૈયારી હોવી જોઈએ. કારણ કે એ નાના હોય ત્યારે સારી વાતો આપણે સાંજે આપણને ટાઈમ હોય, દિવસે ટાઈમ ન હોય, સાંજે ટાઈમ હોય તો 15-20 મિનિટ આપણે બેહારીને થોડી વાતો આપણે એને કરવી પડે. જે આપણા લોકો થઈ ગયા, શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, આવી રીતને એને વીરાંગના જે થઈ ગયા એની વાતો કરવી પડે. અને છોકરીઓ છે તો એને આપણે જે કાંઈ સીતા છે, દ્રૌપદી છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આની સરસ મજાની વાતો કરવી પડે. પછી આપણે એમ કહીએ કે અમારા છોકરા ધાર્યું કરતા રહે, આપણે એની સાથે બેઠા નથી, એની સાથે પ્રેમથી વાતો કરી નથી અને એને સાંભળ્યા નથી, આપણે એને પણ વાતો કરી નથી, એટલે એ તકલીફ વધારે પડતી હોય છે. ઓકે, એકદમ રાઈટ વાત છે. બાળકો જ્યારે નાના હોય ને ત્યારે તમે જે બાજુ વાળો ને એ બાજુ વળે. એટલે બાળકોને, પત્નીને, ફેમિલીને અને ધંધાને બધાને ટાઈમ દેવો જરૂરી છે. અને આ બધા ટાઈમનું એડજસ્ટમેન્ટ કરતાં બધી વસ્તુ કરીએ એટલે જીવન સફળ. અને મમ્મી એવું કહે છે કે પત્ની સારી હોય ને એટલે બધું આવી ગયું. તમારું શું કેવું છે એના વિશે? ઈ તો છે જ ને, પત્ની માથે જ છે આ બધું જે છે આખું ઘર. પત્ની સારી હોય તો જ બધું, પુત્ર વધુ સારી હોવી જોઈએ. પત્ની સારી હોવી જોઈએ. અને મમ્મીને એવું કે છોકરાની વાઈફ હોય ને એ સારી હોવી જોઈએ.
બધું વેલ મેન્ટેન હોય એટલે સંસાર કમ્પ્લેટ સુખી અને કમ્પ્લેટ હાલે અને સંઘ કહીને દ્વારકા પહોંચી ગયો એમ દ્વારકા પહોંચી જાય. બરોબર ને પપ્પા? બરાબર છે. આપણે ઉપર આવી ગયા છીએ અને આંટી કંઈક કપડાં હકેલા છે. ઇસ્ત્રી કરી નાખી? ઇસ્ત્રી કરી. કેટલા કપડાં હતા એ તો અહીંયા 5-6 શર્ટ અહીંયા છે, 2-3 હકેલા તમે અઠવાડિયાના ભેગા. અઠવાડિયાના ભેગા. કાકા ભાઈ કપડાનું કલેક્શન જ અવડું છે એટલે એને તમે 20 દિવસે ઇસ્ત્રી કરો તોય હાલે એમ છે. 20 દિવસ 30 દિવસે કરીએ તો હાલે. કેટલા જોડી કપડાં હશે અંદાજે? 50 જોડી. ઓહો. રાખે એટલે 2-3 વર્ષના ભેગા કરે એના એ પછી થપ્પા રાખે એટલે હા હાલે. પણ ત્યાં સીવડાવેલા કપડાં એને શું થાય? કલર ન જાય ને કાંઈ ન થાય. તો કોઈ 15 દી અઠવાડિયે ઇસ્ત્રી કરીએ તો વાંધો ન આવે. 8-10 દી ઉર્વિશા, યશુ અને પ્રિયા કોઈ નથી દેખાતા. ક્યાં ગયા બધા? એ તઈને જો શોપિંગ કરવા. શોપિંગ કરવા? વાહ, શોપિંગ હાલી છે. પણ કઈ જગ્યાએ ગયા? અહીંયા કે આમ મોટા વર્ષ? પગલાનું મૂર્તિ લેવાઈ ગયું છે હવે મોટા વરસ થઈ ગયું છે ખબર નથી. અચ્છા, મૂર્તિમાં તો અત્યારે લોકો રામ દરબાર લે. શું લેવા ગઈ છે? રામ દરબારનું કહેતી હતી હવે લઈને આવે ત્યારે ખાસ ખબર પડે હું લાવે. અચ્છા, ની તારી વાટ જોતો ક્યાં ગઈ હતી તું? પણ હું વસ્તુ લેવા ગયા હતા, કેટલું બધું લે. હા, અને શું ચોલી લીધું? સિલેક્ટ કરવા ગયા, પાર્લરનો ઓર્ડર દેવા ગયા, રામ દરબાર લેવા ગયા, એટલું બધું કર્યું અત્યારે તો કામ. ચોલી કાલે સિલેક્શન થઈ ગયું? હા, થઈ ગયું. બહુ મસ્ત લઈ આવ્યા. વાહ, તો વાંધો નહીં. બાકી કાલ તો એમ કહેતી હતી કે કોઈ જગ્યાએ સુરતમાં નવું કલેક્શન જ નથી. બોલો, આવું હોઈ શકે? ન હોય. તાર મેલે પણ હવે થઈ ગયું. થઈ ગયું ને? હા, ફાઇનલ. તું એ શું લેવા ગઈ હતી? આ તો સમજાલ તું. તાર મેરેજ ની મેં ચોલી સિલેક્ટ કરી. મારા મેરેજ માટે તે ચોલી સિલેક્શન નહીં, કરી? તાર મેરેજ ની જ્યાં કરી હતી ને ત્યાંથી કરી એમ. તો વાંધો નહીં. બાકી હવે બીજી વાર આપણે નથી કરવા. એકવારમાં એક વારમાં થાકી થાકી નથી ગયા પણ હવે ન કરાય બીજી વાર. એકવાર મેરેજ કરાજા થઈ ગયા હવે. હા. તમારી જ્યાં સીટ હારી લ્યો ઇસ્ત્રી કરવાની એકદમ કમ્પ્લીટ. મારે નીચે બેસવા નહીં એટલે પછી આ મારે સારું પડે છે. હા, એ બરાબર. તું એ શું ઇસ્ત્રી કરાવતી હોય તો? ઈ બધું મેં તું મંચુરિયન લાવવાનો હતો ને, મંચુરીમાં આવે જ છે, હમણાં રસ્તામાં જ છે. જો ન આવ્યો ને તો હું તમને ગાઈસ બતાવીશ કે મંચુરિયન આવે છે કે નહીં એમ. જો ભાઈ, મેં ઓનલાઈન ઓર્ડર કરી દીધું બરોબર. પછી ઓલો બાઈક વાળો દેવા આવે કે ન આવે એની જવાબદારી મારી ઉપર નહીં. ઓર્ડર કર્યો હોય એટલે આવે જ તે. સ્વિગી ઝોમેટો ઓર્ડર બતાય હાલ તું બતા. એવું કઈ નહીં. ઓલો બાઈક વાળો રસ્તામાં ભૂખ લાગીને ખાઈ ગયો તો? નો ખાઈ જાય એમ કઈ ખાઈ ન જાય કોઈ. આમ જો ઓલી ખુરશી લઈને આવી. ઓહો પ્રિયા, આવી ગઈ તું. નવી ચેર લાવવા આપ ને તો જૂની કમાઈ દઈ જત પાછી. તો નવી ઉપાડીને નહીં લાવો, તમે લઈ જાજો ઉપાડીને. નવી ખુરશી લાવીને ઝૂલી દઈ હા. જાય. તું ક્યાં ગઈ હતી? હું બહુ બધા કામ બતાવવા ગઈ હતી. શું કામ પતાવ્યા તે? ચોલી સિલેક્ટ કરી, પાર્લરનો ઓર્ડર આપ્યો, પછી કંકુ પગલા મૂર્તિ લઈ જવાની છે, મૂર્તિ લીધી, બધું. કાંઈક નવું કે એ તો બધું મને ઉરુષા કીધું આ કર્યું આ કર્યું. બીજું કઈ નવું હોય તો કે? નવામાં લીચી લીધી, લીચી ખાવી છે. લીચી? હા, લીચી લીધી મસ્ત. આજ પાણીપુરી આમ નથી ખાધી. આજે મેં- અમે નવું ખાધું છે. આલુ ઘૂઘરા ખાધા. આલુ ઘૂઘરા થોડા નવા છે. આલુ ઘૂઘરા તો વર્ષોથી અહીંયા છે. એટલે નવું નથી પણ કતાર ગામના જે ફેમસ છે ને એ મોટા વરાછા છે ત્યાં ખાધા. હું હજી કાલે મિની બજાર ગયો ને ત્યાં મેં લીચી ચાકી હતી, મસ્ત હતી, નાની નાની. અહીંયા બહુ પણ થોડી ખરાબ હતી એવી લાગી એટલે મેં કઈ લીધી નહીં પછી. અહીંયા છે ને રેટે હારો હતો ને લીચી તે બહુ જોરદાર હતી. એમાં 5-6 લીચી તો પાંચ છ લીચી તો અમે ચાખી લીધી ને. લ્યો. બેને બહુ ઉભા ખાઈ ગયા એમ બધા. નહીં, અમે એક લીચી લીધી ને એક લીચીમાં જ બધા ખાતા હતા ને ઓલા ભાઈ કહે કે એક લીધી હું કામ બીજી 4-5 લઈ લ્યો કે પછી એસાઈ 4-5 લઈને ગાડી બેઠા બેઠા ખાધી. મને એવું લાગશે ઓલા લારી વાળા બેઠા બિચારાને તમે આમને ઉઠાડી દેવો ધંધો. ઓલા ધંધો ચાલુ જ કર્યો છે હજી. ત્રણ ભૂખાડ્યું છે. ખાઉદરા ગલ્લી છે, ત્રણ હરે થયો. ગમે ત્યાં જાય ત્યાં પાણીપુરી ખાઈને આવે ને આ લીચી ખાઈને આવી. એમ એમ નહીં આંટી, 3 માંથી એકેય માણસ હારો હોય ને તો એમ કે ભાઈ એટલી બધી લીચી નો ખવાય, ઓલા કે લારી વાળા ખોટ જાય. પણ ત્રણે ખાવા જો એટલે આવો હારો માણા કોણ? અમે ત્રણેય બે બે ચાખી એટલે એમાં શું હોય ને એટલું બધું. અને એને આ દુકાનવાળા બિચારા સામેથી કીધું તું અમને ખાવાની હે ને, સામેથી જ કીધું તું. પણ તમે લીધે એટલે વાંધો નહીં. બાકી તો તમારું કઈ નક્કી ન કે તમે 4-5 લારીમાં અલગ અલગ ટ્રાય કરીને પછી કે હા આપણું થઈ ગયું એમ કરીને ત્યાંથી નીકળી જાય. પેટ ભરાઈ ગયો હોય એટલે હા અમે પહેલા છે ને રિક્ષામાં જાતા ને સ્કૂલે હા. ત્યારે રિક્ષા નીકળતી છે બાજુ ફ્રૂટ ની દારી હોય ને તો ગ્રેપ્સ ને એવું બધું ઉચકીને ખાઈ લેતા. એટલે પહેલેથી તારે આ લારીમાંથી ખાવાની સિસ્ટમ તો ખરી એવું છે ને. ભાઈ અમે એવું નથી કર્યું હો, અમે તો કોઈ દિવસ એવું ન કર્યું. હાલીને જાતા પણ અમે કોઈ દિવસ એવું નથી કર્યું. પણ એવું કરવા વાળા માણસો આપણી વચ્ચે છે ને, એમ વાત છે. આપણા મેં કરેલું છે.
હું મિલન શું કહેતો તું આ ભાભી સ્ટ્રોબેરી શેક લાવવાનો હતો. ઈ સ્ટ્રોબેરી શેક ન લાવ તું સ્ટ્રોબેરી શેક લાવવાની હતી લીચી લાવીને પણ લીચી નહીં, એને મને સ્ટ્રોબેરી શેક નું કીધું હતું. ઈ ભૂલાઈ ગયો. નહીં તો લઈ આવો. ઈ રાતે પીવા જાશું. કાંઈ તું હા, તો કાંઈક- રાતે. તું કઈક સ્ટ્રોબેરી શેક નું સેટિંગ પાડ તો પછી આપણે બે આપણે ભેગા રાતે થઈને જાઓ. પીએ. એકલા કોઈ નથી લઈ જાવ. ઓલા મૂવી જેવું કરવું છે મૂવી જાવ ચોક્કસ કરી આપણે. હવે બે મૂવી કેમ એકલા જોવા વયા ગયા હતા એમ હવે જ્યુસ પીવા એકલા વયું જવાનું છે કા મિલન? હા તો જઈ આવશું અહીં આપણે. તું હાલો ક્યાં ને, ગયો? movie જોવા જાય. તું ક્યાં ગયો તો નીચે ચક્કર મારવા. ચક્કર મારવા હમ હમણાં ક્રિકેટ રમવા કેમ નથી જતો ક્રિકેટ રમવા હમણાં કઈ મેળ આવતો નથી. ક્રિકેટની સીઝન પૂરી થઈ ગઈ સીઝન ને એવું કઈ નહીં પણ હમણાં મેળ આવતો. ક્રિકેટમાં જાઓ. બોક્સમાં જાવ. હમણાં છેલ્લા 2-3 વર્ષોથી છે ને 3 વર્ષ નહીં આમ તો 4 વર્ષ જેવું થઈ ગયું એટલી ક્રિકેટ રમાય ને કે કઈ નક્કી જ નહીં સીઝન આવે એટલે બધા ફાર્મ બુક હોય ક્રિકેટના બોક્સ બુક હોય જો અને વિશાલભાઈ. અમે તે દર સેટરડે બોક્સમાં રમવા જતા બહુ લાગે? ફાઇન લીધી છે જો. વાહ છે ને મસ્ત મસ્ત છે એકદમ. એકદમ અને એકદમ સ્વીટ છે બહુ મસ્ત છે. ચાખીને આ બતાવી દો લીચી કેમ ભાભી જેવી મેં છે? ચાખી 3-4 ચાખી લીધી ત્યાં જ તે. તું ટેસ્ટ કર ને એટલે મને અહીંયા ખબર પડી જાય કે તે ખાધી ને એનો કેવો ટેસ્ટ છે મૂર્તિ સિલેક્શન કરી લીચી કેમ ખવાય? એ ટેસ્ટ તો કરવા. અચ્છા આ સિલેક્શન કરી ખાવાની કેમ? ખોરીને ખાજે. આ કવડી હાઈટ કેટલી છે આની ખોલી દીધી. અવળી છે. હા તો એટલી ઇનફ થઈ ગઈ હા, એવડી જ હોય, બહુ મોટી ન હોય. તું ગઈ હતી નારે કેવી છે મૂર્તિ પછી ઓલામાં વજન બહુ હતું. એમાં છે ને ગ્લેડ કરાઈ નાખ્યું અને આઈસ છે ને પિત્તળની નાખી ઈ મેં નખાઈ તો તમે અત્યારે હારે લઈને કેમ ન આવ્યા ઓલી ઈ ગ્લેડ કરાવવાનો અલગ થી હોય. હવે ઈ આવે ને પોલિશ કરી દે પછી ભગવાનના લિપ્સ આઈબ્રો એવું બધું કરી દે લિપસ્ટિક કરી દે હા અચ્છા મૂર્તિને આવું બધું કરે એ મને તો આજે ખબર પડી પિત્તળની આઈસ નાખશે હજી એમાં બધા રામ સીતા લક્ષ્મણ હનુમાન દાદા બધામાં છે ને પિત્તળની આઈસ ઉપર નાખશે. ઓલા સૂર્ય દાદા છે ને એમાંય તે પોલિશ ફાઇનલ રેડી થઈને આવે ને ત્યારે હું બતાવીશ તને વિશાલભાઈ આખી જોયેલા છે બહુ મસ્ત લાગે છે હા એમે રામ દરબાર મસ્ત લાગે કૃષ્ણની મૂર્તિ હોય પછી રામ દરબાર હોય આ બધી વસ્તુ એક નંબર લાગે મંદિરમાં મૂકેલી હોય ને તોય સરસ લાગે જે કંઈક અહીંયા ચેરની ખરીદી કરી હોય એવું લાગે છે અને પ્રિયા કંઈક મસ્ત આઈટમ બનાવતી હતી પ્રિયા શું બનાવે છો કોકો બનાવું છું કોકો મને તો કંઈક બીજી સુગંધ આવતી હતી અને ઓળોય બને છે અચ્છા વાહ ઓળો તમે બનાવો છો હા ઓળો બનાવ મહેમાન આવે છે મહેમાન આવે છે ઓળો ખાવાની મજા આવે ઓળો રોટલો પાપડ અને દૂધ બોલો કે છાશ બોલો મજા જ આવી જાય આ કેટલા ટાઈમમાં શેકાઈ જાય બસ 5 મિનિટ આખો આ બ્લેક તો થઈ ગયો અંદર પાછો હોય ને તારો કોકો ક્યાં પહોંચો આ બધું શું મિક્સ કર્યું દૂધ અને પાવડર દૂધ અને પાવડર મિક્સ કર્યો છે કાલે કે પરમ દિવસે જે ઉપર કોકો બનાવ્યો હતો એ ઉપર મહેમાન આવતો આજ નીચે આવે છે વાહ હમણાં મહેમાન કાંઈ નહીં મહેમાનને કોકો પાયા કરો એટલે મહેમાને ખુશ રહે હા એના રે આપણને મળે ને હા એ ફાયદો થાય મહેમાન આમ તો જમવા આવવાના હોય ને કે બેસવા આવવાના એટલે ઘણો ફાયદો થાય જમવા આવવાના હોય ને તો સારી સારી વસ્તુ ખાવા મળે હારવાર આપણને પછી બેસવા આવવાના હોય ને તો શરબત ને કોકો ને થીક શેક ને આવું બધું પીવા મળે એટલે મજા જ આવી જાય જે એકદમ મસ્ત દેશી જમવાનું છે તો જમવામાં છે રોટલો ઓળો દૂધ અને અથાણું મમ્મી સુધારે છે એની હારે કેરી કેટલી કેરી ખાવી મમ્મી સીઝન હોય ત્યારે હમાઈ ખાઈ લેવાની વાહ આપણું એક જ સૂત્ર ઉનાળામાં બહાટી બોલાવી નાખવાની એમ ને તે શું લીધું ઓળો રોટલો દૂધ કેરી કેમ નથી લીધી કેરી આપણે નો આવે લે એને બે સીડ નો હાલે ભલામણા કેરીની અડધી નહીં પપ્પા આવું બને કે કેરી નો ભાવતી હોય કોકને એટલે ખાવા મળે તો ભાવ જ મળે પણ ન ભાવે એમ કહેવાય એટલે ન ભાવે હા, હું એને એ જ કહું છું તો ખાવા મળે એટલે ભાવવા મળશે તને કેરી નહીં આની જગ્યાએ તરબૂચ હોય તો અહીંયા તો આ રોટલો નોળોય ન ખાય વાહ તરબૂચ હોય તો રોટલા ઓળાય ન હાલે એટલી બધી તરબૂચ ભાવે છે કાંઈ નહીં ભાઈ બધાને અલગ અલગ ભાવતું હોય અને આજે પાપડ કેવું કેમ નથી મમ્મી પૂરા થઈ જાય પાપડ પૂરા થઈ ગયા ઉતાવળ છે એટલે કે તળ્યા નથી શેકા નથી મહેમાન આવે છે એટલે અચ્છા ચાલો મહેમાન આવે છે એટલે ફટાફટ આપણે જમી લઈએ અને પછી મળીએ મસ્ત રીતે આપણે રિંગ રોડે પહોંચી ગયા છીએ અને અત્યારે આવ્યો છે ચિંતન સપના ચિંતન એન્ડ સપના કે ચિંતન અને સપના ગમે એ રીતે બોલો ગમે એ રીતે બોલો એક જ તે ખાવ બે એક જ ગમે એ રીતે બોલો ગમે એ રીતે. અને આપણી હારે જ મુખ્ય મહેમાનમાં પ્રિયા છે વરસાદ આવ્યો અને વરસાદ આવ્યો એ જો અહીંયા છાંટા પડે તમને દેખાતું છે
અને આજે અમારે યાર કિશન નથી આવ્યો, કોઈ કારણોસર એના ઘરે મહેમાન આવ્યા ને એટલે નગર કિશને આવવાનો હતો. તો બગા બધા ભેગા થયા. એકવાર અહીંયા આવ્યા હતા આપણે બ્લોગ ઉતારતા ને સેમ વરસાદ આવ્યો હતો આ જગ્યા. અને પણ ત્યારે તો બહુ વરસાદ આવ્યો હતો, ભૂકા કાઢ નાખેલો. છેલ્લા છે ને હવે પતરા નીચે અમે બેઠા હતા અને વરસાદે ભૂકા કાઢ નાખ્યા. ઘરે જવું હતું ને તો એ વિચારવું પડે એટલો વરસાદ હતો, કારણ કે બધા ટુ વ્હીલ લઈને આવ્યા હતા. જોરદાર વરસાદ આવે છે. આમ જો આ બધું ખાલી બધું ખાલી થઈ ગયું. તોય અહીંયાથી લઈને અહીંયા સુધી બધું ભરેલું હતું ને, વરસાદ આવ્યો ને એટલે ઇન્સ્ટન્ટ ફટાફટ ખાલી થઈ ગયો ને બધા અહીં અંદર બેસવા આવી ગયા. રોડ ઉપર ખાલી 4 વ્હીલ. તમારે આ પ્રિયા તે તો બહુ સારી વ્યવસ્થા કરી લીધી જ્યારની. કેમ અમારી આટો કેમ ન લાવી? ક્યાં છે? એવી નહીં, મારે આવી યલો જોતી હતી. પ્રિયાને યલો છે એટલે મને યલો ચેર ગમે. એવું લાગે છે કે વરસાદ અમને ગોતતો ગોતતો અમારી પાછળ આવ્યો છે. અમે અહીંયા બહાર હતા ને, બહારથી અંદર બેસવા આવ્યો હતા. અહીંયા અંદર ઉપરથી વરસાદ અહીંયા પડે છે અને પ્રિયા વરસાદની મજા લે છે. કેમ લાગ્યું પ્રિયા? નાવા નથી જવું? મજા આવે ને? તારે નાવા જવું સપના? નહીં છે પાવર જાહે હવે વરસાદ આવ્યો એટલે અનેરી મૂતી છે અને ત્યાં ઇન્વર્ટર હજી નથી, નવા મકાને આવશે એટલે આ ફોન કરે છે. પણ ઓલો ઘરે ખબર ને નાનો એવો ફેન નથી અનેરી માટે, અવડો ફેન છે એ ચાલુ કરી દે એટલે ભાઈ ગરમી ન થાય. તોય ચિંતા થાય ને છોકરાઓને. હા ચિંતા થાય, એ 100%ની વાત. એરો ફોન અનેરી ને કર્યો પણ નેટવર્ક નથી આવતું. નેટવર્ક નથી આવતું ને એમાં. અત્યારે વરસાદ આવ્યો એટલે નેટવર્ક જામ થઈ ગયો છે. હા પી જાવ, પાણી પી જાવ. તોય ભજીયાનો ઓર્ડર આપ્યો હતો અને હવે તો વરસાદે ઓછો થઈ ગયો છે અને હારો હાર ભજીયા આવી ગયા છે. ખાધા તે ચાખ્યા કે નહીં પ્રિયા? ખાધા ને બહુ ટોપ છે. મસ્ત છે ને. એમાં આવો વરસાદનો માહોલ હોય અને જો ગરમા ગરમ ભજીયા હોય એટલે એમાં કાંઈ ન ઘટે. સીઝનનો પહેલો ક્યાં? ઉનાળો ચાલુ, ચોમાસું ચાલુ થઈ ગયો? ના ના, બધું ભીનું થઈ ગયું. અંદર સુધી પાણી આવી. તાર બાટલીમાં છાશ વધારવી છે? મારા પાસે આઈડિયા છે. માણસ હા પણ ને જો અહીંયા પાણી આવે ને ઉપર રાખ એટલે તાર છાશ વધી જાય. એને ખબર પડી ગઈ, અગાઉ કહી દીધી માર નથી વધારે. હા તું કેમ નથી ખાધી સપના? હું ભજીયા ગરમી હોત ને તો ન ખાત, હવે તો ઠંડુ થઈ ગયું એટલે હવે લે. ખાશું. અરે તારા માટે તો ભજીયા મંગાવ્યા હતા યાર. એટલે જ હું ખાશ, પણ હવે ખાશે. આમાં ચટણી ક્યાં છે પ્રિયા? એલા ચટણી લેવા જવાનું. જા લઈએ ફટાફટ. અડધા ગામના ખાઈ આ ગયા. રોજ મને ખવડાવે છે ને, આજે એને જ મને ખવડાવું. જો ચટણી લેવા મોકલી દીધી. બિચારી બહુ સારી, તો એને હેરાન નહીં કરતો. બહુ ડાય છે. એમાં હું એગ્રી, એમાં કાંઈ ના નહીં આપણે. આમાં કેટલા સોમવાર 16 સોમવાર 16 સોમવાર કર્યા હોય ને પછી આ મળે. હા એને 16 સોમવાર તો કર્યા હતા, એક સોમવાર એક્સ્ટ્રા કર્યો હતો અને એ છે એક સોમવાર એક્સ્ટ્રા કર્યો હતો ને એ એને ફળી ગયો ને હું મળી ગયો. તે કેટલા સોમવાર કર્યા હતા? તે કેટલા સોમવાર કે એક એને જ કર્યો. તોય કેમ આ બધું આટલું બધું સારું કઈ રીતે મળી ગયું તને? એક એ નથી કર્યો તોય? કીધું સારું છે એવું. તું વાંચ તો ખરી, કેટલી કોમેન્ટ હોય છે આપણી. હજી આજે શું કોમેન્ટ હતી તે જ મને વાંચી સંભળાવી હતી. શું કોમેન્ટ હતી? તમે નહોતું વાંચી ને મેં વાંચી. આપણે શું હતી કોમેન્ટ? ઈ તો તમે નસીબદાર છો એમ કહેતા હતા. હા એટલે હું તો એગ્રી છું કે હું જ નસીબદાર છું ને. તારે 16 સોમવાર કરવાના હતા, પ્રિયાને નહીં. નહીં આપણે મહાદેવને એટલી બધી વખત યાદ કર્યા એટલે સોમવાર નથી કર્યા પણ ફળી ગયો અમને. તમે ને મોળા રહેવાના. હા એવું સાત રહી હતી પછી કાંઈ રહી નથી. તોય હા, ખાટા તો- મળ્યા ને. તો પાકું તો એ મોળાકાત તું રહી નહીં ઈ તે પડ્યા. હા કે તોય ખાટા મળ્યા. હા સારું ચાલો, મસ્ત ભજીયા તો ઠરી ગયા કેમ ક્યાં. હવે ચાલુ કરીએ. સારું ચાલો, હવે સારું ચાલો. હા હવે ચટણી આવી ગઈ છે, ભજી આવી ગયા ને છાશી આવી ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. તો ચાલુ કરીએ ખાવાનું અને પછી ટાઈમ થઈ ગયો એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આમ લોકોએ નોટિસ કર્યું ને ઘડિયાળમાં જોયું પણ ઘડિયાળ જ નથી પહેરી. ઘડિયાળ નથી પડ્યો. આટલો બધો સારો મોબાઈલ હોય આપણી પાસે, ઘડિયાળની શું જરૂર? મોબાઈલમાં ઉપર ટાઈમિંગ બતાવે કે એટલા વાગ્યા હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરોબર ને? સાચી વાત. હાલો સારું ભજીયા. ચાલો તો ભજીયા ખાઈએ અને પછી મળીએ. ચાલો તો મસ્ત ભજીયા ખાઈ લીધા છે અને રિંગ રોડ આવીને બેહવાની મજા જ કંઈક અલગ છે. શું કેવું? બરાબર છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને ઘરે જવાનું મન નથી. મન નથી થતું. માઇન્ડ ફ્રેશ થઈ જાય બહાર આવી. બહુ તડકા પડતા હમણાં હા. કેટલા દિવસથી. આમ વરસાદ આવ્યો ને તો મજા આવી ગઈ, ટાઢક થઈ ગઈ. બસ આટલો જ હોવો જોઈએ, હવે ટાઢક રહે એટલે. પણ વરસાદનું કામ ય કેવું છે ખબર, આખો દિવસ બફારો ને રાત્રે ઠંડુ કરે. ઠંડો કરી નાખે. અને એમાં એટલા દિવસથી એટલી ગરમી પડતી હતી ને એટલે હાવ કંટાળી ગયા હતા. તમે ક્યાંક બેઠા હોય ને તોય ત્યાં વરસાવાથી તમે રેપઝપ થઈ જાઓ. ને અત્યારે થોડો વરસાદ આવ્યો ને એટલે વાતાવરણ ઓલમોસ્ટ
ઠંડુ થઈ ગયું છે એટલે રિંગ રોડે પવન એ બહુ જબરદસ્ત આવે છે એટલે અમે મોજ માણતા હતા, પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા મિત્રોને બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો. આપણે જવાનો સમય થયો પણ લોકો હજી આમ આવવાનો સમય થયો. કે હવે બધા ભજીયા ખાવા આવે. વરસાદ આવે ને એટલે ઓલા જે ઈ બધા છે ને હવે રાત્રિના રાજા રાત્રિ શેરીના ખૂણે જે બેઠા હોય ને ઈ નાકે બેઠા હોય એટલે આ નાક નહીં, સોસાયટીના ગેટે બેઠા હોય ને ઈ બધા કે હાલો 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 ભજીયા ખાવા જાય. પહેલો સવાલ આ ભજીયા, અને પાછું સુરતમાં ખાવાનું તો ફૂલ. અને તમને કીધું એમ આ નાક નહીં, આપણા શેરીનું નાકું. અને અમે વચ્ચે છે ને વરસાદ આવ્યો પેલા પાછળ બધું ખાલી થઈ ગયું હતું, પણ વરસાદ આવ્યો એટલે ભજીયા ખાવાની સંખ્યા વધી ગઈ અને અહીંયા પાછું બધું ફૂલ થઈ ગયું. એટલે તમને ખબર તો છે સુરતીઓ ખાવાના તો શોખીન જ છે એટલે. અને જો હજી આવે જ છે અત્યારે આ ભજીયા ગોતતા આવ્યા છે. કઈ જગ્યાએ કે સારા ભજીયા મળે, એમાંય ખાટલા બાટલા ને વ્યવસ્થિત હોય ને તો બેવાની મજા આવે એટલે એને વધુ ને આવવા કરે લોકો. હા એ બરોબર છે. સારું ચાલો તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને 12 વાગવા આવ્યા છે તો હવે ઘરે જઈએ.